મિત્રો, આ વાર્તા જયપુરમાં રહેતી એક ખૂબ જ ગરીબ અને માસૂમ છોકરીની છે. તેનું નામ અનુ હતું. તે માંડ 19 કે 20 વર્ષની હતી. બાળપણથી જ જવાબદારીનો ભાર તેના ખભા પર આવી ગયો હતો. તેના પિતાનું અવસાન થયું હતું, તેની માતા બીમાર હતી અને તેનો નાનો ભાઈ સોનુ સ્કૂલમાં હતો. ઘરની બધી જવાબદારી હવે ફક્ત અનુ પર હતી. તે જયપુરની એક 5 સ્ટાર હોટેલમાં વેટ્રેસ તરીકે કામ કરતી હતી. ચહેરા પર માસૂમિયત, આંખોમાં જવાબદારી અને શરીરમાં થાક સાથે તે આવતા જતા મહેમાનોના ઠપકા સહન કરતી, ભારે ટ્રે ઉપાડતી અને છતાં પણ આદરપૂર્વક બધાની સેવા કરતી હતી. તે રોજ મનમાં વિચારતી, જો હું હાર માનીશ તો મારી માતાની દવા અને મારા ભાઈના પુસ્તકો કોણ લાવશે? આ વિચાર તેને તેના થાકને દૂર કરવા અને દરરોજ કામ કરવાની શક્તિ આપતા. તે દિવસે રાત્રે લગભગ 11 વાગ્યા હતા. હોટેલનો લાંબો કોરિડોર ઝગમગતો હતો. મોટાભાગના મહેમાનો પહેલાથી જ તેમના રૂમમાં સૂઈ ગયા હતા. અનુ ધીમે ધીમે ચાલી રહી હતી. તેની કોફી ટ્રે હાથમાં હતી. તેના પગ દુખતા હતા, પણ મજબૂરીએ તેના પગલાં રોકી શક્યા નહીં. છેવટે તે રૂમ નંબર 203 પર પહોંચી. તેનું હૃદય ધબકતું હતું. નવા મહેમાનોનો સ્વભાવ હંમેશા અણધાર્યો હોય છે. કેટલાક પ્રશંસા કરે તો કેટલાક ઠપકો આપે અને કેટલાક સામે જોતા પણ નહીં. તેણે ઊંડો શ્વાસ લીધો. દરવાજો ખટખટાવ્યો. ડોરબેલ વગાડી અને કહ્યું, રૂમ સર્વિસ. અંદરથી એક થાકેલો અવાજ આવ્યો, હા, અંદર આવો. દરવાજો ખુલ્યો અને તેની સામેના દ્રશ્યે તેને શ્વાસ રોકી લીધો. રૂમની અંદર એક નાનું બાળક મોટેથી રડી રહ્યું હતું. તેના રડવાનો અવાજ દિવાલો સાથે અથડાતો અને દરેક ખૂણામાં ગૂંજતો હતો. દૂધની બોટલ ટેબલ પર પડી હતી. રમકડાં વેરવિખેર હતા અને પલંગ અસ્તવ્યસ્ત હતો. વિખરાયેલા વાળ અને થાકેલા ચહેરાવાળા એક યુવાને બાળકને પોતાના હાથમાં પકડી રાખ્યો હતો. તે વારંવાર તેને શાંત કરવાના પ્રયાસ કરી રહ્યો હતો. ક્યારેક તે બોટલ તેના મોં પર મૂકતો, ક્યારેક તેને ઝૂલાવતો, ક્યારેક તે તેના નાના હાથોને પ્રેમ કરતો. પરંતુ બાળક રડવાનું બંધ કરી રહ્યું નહોતું. કૃપા કરીને દીકરા, શાંત થા. તારા પિતાને આટલું બધું હેરાન ના કર. તેનો તૂટેલો અવાજ ગૂંજતો હતો. તે યુવાન બીજું કોઈ નહીં પણ જયપુરનો એક પ્રખ્યાત ઉદ્યોગપતિ રોહન ગુપ્તા હતો. પૈસા અને ખ્યાતિની દુનિયામાં તે એક શક્તિશાળી પુરુષ હતો. પરંતુ અત્યારે તે તેના 3 વર્ષના પુત્ર આરવના આંસુ સામે સંપૂર્ણપણે લાચાર લાગતો હતો. અનુએ પોતાની પાસે રાખેલી ટ્રે ટેબલ પર મૂકી અને થોડીવાર માટે આ દ્રશ્ય તરફ જોતી રહી. તેના હૃદયમાં કરુણાની લાગણી ઉભરાઈ આવી. તેણે હિંમત ભેગી કરીને કહ્યું, જો તમે મને પરવાનગી આપો તો હું પ્રયત્ન કરી શકું છું. રોહને આશ્ચર્યથી તેની સામે જોયું અને કહ્યું, આ બાળક કોઈનું સાંભળતો નથી. મેં પહેલાંથી જ 10 આયાઓ બદલી છે. કોઈએ તેને શાંત પાડ્યો નથી. અનુએ એક નાનું સ્મિત આપ્યું. મને એકવાર આપો, કદાચ તે શાંત થઈ જશે. રોહન થાકેલા અને લાચાર બાળકને તેની પાસે લઈ ગયો. અનુએ આરવને પોતાના ખોળામાં સુવડાવ્યો. તેના નાના હાથ પકડીને તેણે તેને પ્રેમથી થપથપાવ્યો અને ધીમેથી હાલરડું ગાવા લાગી. તેના અવાજમાં એક અનોખી મીઠાશ હતી. ધીમે ધીમે બાળકના રડવાનો અવાજ ઓછો થવા લાગ્યો અને પછી તેની આંખોમાં ઊંઘ આવી ગઈ. થોડી જ વારમાં આરવ તેના ખોળામાં શાંતિથી સૂઈ ગયો. રૂમનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. જ્યાં આંસુઓનો પડઘો હતો ત્યાં હવે શાંતિ હતી. રોહન આશ્ચર્યચકિત થઈ ગયો. પહેલીવાર તેની આંખોમાં રાહત હતી. તેણે ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યું, તમે આ કેવી રીતે કર્યું? મેં બધું અજમાવી લીધું છે, અનુએ નિર્દોષતાથી જવાબ આપ્યો. બાળકોને ફક્ત પ્રેમની જરૂર હોય છે સાહેબ. દવાઓ અને રમકડાં હંમેશા કામ કરતા નથી. કોઈનો પ્રેમાળ સ્પર્શ, કોઈનો અવાજ તેમને શાંત કરે છે. રોહન લાંબા સમય સુધી તેની તરફ જોતો રહ્યો. પછી અચાનક તેણે કહ્યું, શું તમે મારા દીકરાની સંભાળ રાખશો? હું તમને તેના માટે દર મહિને ₹1 લાખ ચૂકવીશ. અનુ ચોંકી ગઈ. આ ઓફર તેના માટે સ્વપ્ન જેવી હતી. પણ તેણે મક્કમતાથી કહ્યું, માફ કરશો સાહેબ, મેં પૈસા માટે મદદ નથી કરી. દરેક વસ્તુની કિંમત હોતી નથી. તેના શબ્દો સાંભળીને રોહન ચૂપ રહ્યો. અનુએ ધીમેથી બાળકને પલંગ પર સુવડાવ્યું અને જવા લાગી. જતી વખતે તેણે એકવાર આરવ તરફ જોયું અને પોતાની જાત સાથે સ્મિત કર્યું. રોહન બારી પાસે ઊભો રહ્યો, બહાર જોતો રહ્યો. જયપુરની ચમકતી લાઇટો તેની સામે ચમકતી હતી, પરંતુ અનુનો અવાજ હજુ પણ તેના કાનમાં ગૂંજતો હતો. દરેક વસ્તુની કિંમત હોતી નથી. તે રાત્રે જ્યારે અનુ તેના હોટેલના કામ પૂરા કરીને તેના ઘરે પહોંચી ત્યારે અડધી રાત વીતી ગઈ હતી. સાંકડી શેરીઓ, જર્જરિત ઘરો અને ઝબકતી વીજળીની લાઇટો. તેની દુનિયા તે જ શેરીમાં એક નાના ઘરમાં રહેતી હતી,
જેવો તેણે દરવાજો ખોલ્યો, તેની બીમાર માને પલંગ પર પડેલી ખાંસી ખાતી જોઈ. તેના ચહેરા પરની કરચલીઓ અને સૂકી આંખો દર્શાવતી હતી કે ગરીબીએ તેને કેટલી તોડી નાખી છે. તું આવી ગઈ દીકરી, તેની માતાએ ધીમેથી કહ્યું. અનુએ નીચે ઝૂકીને તેના પગને સ્પર્શ કર્યો અને સ્મિત કર્યું. હા મમ્મી, આવી ગઈ. તમે તમારી દવા લીધી? મેં દવા પીધી, પણ તારા પગનો અવાજ મને દવા કરતાં વધુ શાંતિ આપે છે, મમ્મીએ ભીની આંખો સાથે કહ્યું. અનુએ તેને પાણી પીવા આપ્યું અને પછી તેની નજર ઘરના ખૂણામાં પડેલા જૂના સ્ટડી ટેબલ પર પડી. ત્યાં તેનો નાનો ભાઈ સોનુ પુસ્તકોમાં ડૂબેલો બેઠો હતો. તે 10મા ધોરણમાં હતો અને તેના સપના ખૂબ ઊંચા હતા. દીદી, તમે આટલા મોડા કેમ આવ્યા? શું તમારે ફરીથી ઓવરટાઈમ કામ કરવું પડ્યું? સોનુએ પૂછ્યું. અનુએ તેના માથા પર હાથ મૂકતા કહ્યું. હા, પણ કોઈ વાંધો નથી. બસ તું ભણવા ઉપર ધ્યાન આપ. તારી સફળતા જ મારી સૌથી મોટી જીત હશે. સોનુની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. દીદી, હું જાણું છું કે તું અમારા માટે કેટલું સહન કરે છે, પણ હું તને વચન આપું છું, એક દિવસ તારે આ બધું સહન નહીં કરવું પડે. અનુ શાંતિથી હસી. ભલે તે ગમે તેટલી થાકેલી હોય. તેના ભાઈના શબ્દો સાંભળીને તેને નવી શક્તિ મળતી. તે રાત્રે બધા સૂઈ ગયા પછી અનુ લાંબા સમય સુધી છત તરફ જોતી રહી, વિચારતી રહી. તેને યાદ આવ્યું કે તે બાળકને પોતાના હાથમાં લેતી વખતે કેવી રીતે એક વિચિત્ર પોતાનુંપણું અનુભવતી હતી. રોહનનો ચહેરો તેની આંખો સામે આવ્યો, થાકેલો છતાં પિતાની લાચારીથી ભરેલો. તેણે મનમાં વિચાર્યું, પૈસા, નામ અને બધું ધરાવતો માણસ એક માસૂમ બાળકના રડવા સામે આટલો લાચાર બની શકે છે, અને હું, જેની પાસે કંઈ નથી, તે બાળકને પ્રેમ અને સ્નેહથી શાંત કરી શકું છું. તેના હૃદયમાં એક અજાણી લાગણી જાગી રહી હતી. બીજા દિવસે સાંજે રોહન સીધો રિસેપ્શન પર ગયો અને અનુને ફોન કર્યો. ગઈકાલે રાત્રે જે બન્યું તેના માટે હું આભારી છું. જુઓ અનુ, હું ખરેખર ઈચ્છું છું કે તમે આરવનું ધ્યાન રાખો. તમને જેટલા પૈસાની જરૂર હોય તેટલા હું તમને આપવા માટે તૈયાર છું. સાહેબ, મેં તમને કહ્યું હતું કે હું અહીં પૈસા માટે નથી આવી. મારી પાસે જવાબદારીઓ છે. મારે મારી માતા અને ભાઈનું ધ્યાન રાખવું પડશે. નોકરી મને તેમનાથી દૂર કરી શકશે નહીં. રોહને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, પણ વિચારો, કદાચ તમને અહીં વધુ સન્માન અને શાંતિ મળશે. આરવને તમારી જરૂર છે. અનુ થોડીવાર માટે ચૂપ રહી. તેના મનમાં એક યુદ્ધ ચાલ્યું. એક તરફ તેના ઘરની આર્થિક મુશ્કેલીઓ અને તેની માતાની બીમારી, બીજી તરફ તેનું આત્મસન્માન અને જવાબદારી. અંતે તેણે કહ્યું, ઠીક છે સાહેબ, હું ક્યારેક તમારા બાળકને મળવા આવવાનો પ્રયાસ કરીશ, પણ મારી એક શરત છે. આ કામ મારા અભ્યાસ કે મારા પરિવારની જવાબદારીઓમાં દખલ ના કરે. રોહન સંમત થયો. તે દિવસથી અનુ અને આરવ વચ્ચે એક નવો બંધન બનવા લાગ્યો. આરવ તેને જોતાં જ તેના નાના હાથ લંબાવતો અને તેના ખોળામાં જવા માટે ઝંખતો. અનુ પણ તેને પૂરા દિલથી ભેટી પડતી. ધીમે ધીમે બાળક તેની સાથે એટલું જોડાઈ ગયું કે રોહન પણ આશ્ચર્યચકિત થઈ ગયો. પરંતુ દરેક નવી શરૂઆત પોતાની સાથે નવી મુશ્કેલીઓ લાવે છે. અનુના જીવનમાં એવો વળાંક આવવાનો હતો જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. સમય ધીમે ધીમે પસાર થતો. જ્યારે પણ અનુ હોટેલમાં તેની શિફ્ટ પૂરી કરતી ત્યારે તે ઘણીવાર રોહનના ઘરે આરવ સાથે થોડા કલાકો વિતાવવા જતી. આરવ હવે તેને જોઈને હસવા લાગતો અને તેના ખોળામાં ચોંટી જતો. આ જોઈને રોહનને રાહત થઈ, પણ તેના મનમાં ક્યાંક એક પ્રશ્ન ઊભો થયો. આ છોકરીમાં એવું શું છે કે મારા દીકરાને આટલી બધી શાંતિ મળે છે? એક સાંજે જ્યારે અનુ આવી ત્યારે આરવ તાવથી બળી રહ્યો હતો. રોહન બેચેન થઈને ડૉક્ટરને બોલાવી રહ્યો હતો. અનુ આવતાની સાથે જ તેણે તેના પોતાના ખોળામાં લીધો. તેણે ભીના કપડાથી તેનું કપાળ લૂછ્યું અને ધીમે ધીમે લોરી ગાવા લાગી. બાળક થોડું શાંત થયું. ડૉક્ટર આવી રહ્યા છે, રોહને કહ્યું, પણ મને સમજાતું નથી, હું હંમેશા કેમ નિષ્ફળ જાઉં છું? અનુએ ધીમેથી જવાબ આપ્યો, માતા વિના બાળકને ઉછેરવું સહેલું નથી. તેને સ્નેહની જરૂર છે. કદાચ એટલા માટે જ આરવ તમારા ખોળામાં બેચેન છે અને મારા ખોળામાં શાંત છે. રોહને તેની તરફ જોયું. તેના શબ્દો કડવા હતા પણ સત્ય હતા. તો તમે કહેવા માંગો છો કે હું સારો પિતા નથી? અનુ ચોંકી ગઈ. ના સાહેબ, મારો મતલબ એ નહોતો. હું તો બસ... શું? જુઓ અનુ, તમે અહીં મારા દીકરાને મદદ કરવા આવો છો. એનો અર્થ એ નથી કે તમે મને લેક્ચર આપવાનું શરૂ કરો. રોહનનો અવાજ કડક થઈ ગયો. અનુ ચૂપ થઈ ગઈ. તેના ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. થોડીવાર પછી ડૉક્ટર આવ્યા અને તેને દવા આપીને ચાલ્યા ગયા. બાળક હવે સૂઈ ગયું હતું. ઓરડામાં શાંતિ હતી. રોહન બારી પાસે ઊભો રહીને વિચારી રહ્યો હતો. તેના હૃદયમાં ઊંડો અવાજ આવ્યો.
આ છોકરી સત્ય કહી રહી હતી. હું ખરેખર સારો પિતા બની શકતો નથી, પણ મને તે સ્વીકારવામાં આટલું મુશ્કેલ કેમ લાગે છે? અનુ બીજા દિવસે હોટેલ પહોંચી, પણ રોહને ફોન ન કર્યો. તે વિચારમાં ખોવાઈ ગઈ. તેના હૃદયમાં એક વેદના હતી, પણ તેના ચહેરા પર એ જ સરળતા રહી. સાંજે રોહન અચાનક હોટેલ પર પહોંચ્યો. તેણે રિસેપ્શન પર જઈને અનુને ફોન કર્યો. ગઈ રાત્રે જે મેં કહ્યું તેના માટે મને માફ કરશો. તમે જે કહ્યું તે સાચું હતું. મારા અભિમાનમાં હું તે સ્વીકારવા માંગતો ન હતો. કદાચ તમારા કારણે જ આરવ હસવાનું શીખી રહ્યો છે. રોહને તેની આંખોમાં જોયું. તેનામાં કોઈ ડર નહોતો, કોઈ લોભ નહોતો. ફક્ત આત્મસન્માનનો પ્રકાશ હતો. તે ચૂપ થઈ ગયો. તેના હોઠ પર હળવું સ્મિત આવ્યું, જાણે તેણે ખરેખર પહેલીવાર કોઈ વ્યક્તિને સમજી લીધી હોય. ધીમે ધીમે અનુ અને રોહન વચ્ચેની કડવાશ ઓછી થવા લાગી. તેમની વચ્ચે વાતચીત વધવા લાગી. ક્યારેક આરવના રમત પર હાસ્ય અને મજાક, ક્યારેક કોઈ બાબતે હળવી ચર્ચા અને ક્યારેક અચાનક મૌન. રોહન અનુની સાદગીથી આકર્ષાયો, પણ સમાજની નજર આ બદલાતી તસવીરને અવગણી શકી નહીં. હોટલના કેટલાક સ્ટાફ અનુ વિશે વાતો કરવા લાગ્યા. કોઈએ જોયું છે? અનુ ઘણીવાર તે મોટા ઉદ્યોગપતિના ઘરે જાય છે. શું ખબર તે કેવા પ્રકારની છોકરી છે? તે ગરીબ છે, છતાં તે મોટા માણસોની નજીક જવાનો પ્રયાસ કરી રહી છે. પણ સત્ય કોઈને ખબર નથી. આ શબ્દો અનુના કાન સુધી પહોંચ્યા. તેનાથી તેનું હૃદય તૂટી ગયું, પરંતુ તે ચૂપ રહી, ફક્ત તેના કામ અને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરતી. તેની માતાની દવાઓ અને તેના ભાઈનું શિક્ષણ તેના માટે સૌથી મહત્વપૂર્ણ હતું. એક દિવસ રમા આંટી, જે પડોશી હતી, જે ક્યારેય દરેક બાબતમાં બીજાઓને ટોણા મારવામાં નિષ્ફળ જતી નહોતી, તે અનુની માતા પાસે આવી અને ધમકી આપી, સાંભળો, કૃપા કરીને તમારી દીકરીને કાબૂમાં રાખો. શહેરમાં લોકો દરરોજ તે અમીર માણસના ઘરે જવાની વાતો કરે છે. આ યોગ્ય નથી. આ પ્રકારનું વર્તન એક આદરણીય પરિવારની છોકરીને શોભતું નથી. અનુની માતાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણે પોતાની દીકરીનો બચાવ કરતાં કહ્યું, અનુ એવું કંઈ નહીં કરે જેનાથી આપણને શરમ આવે. લોકો શું કહે છે? મને મારી દીકરી પર આનાથી વધુ વિશ્વાસ છે. પણ અનુ ખૂબ જ હચમચી ગઈ. તે જાણતી હતી કે દુનિયાનો અવાજ કોઈ રોકી શકતું નથી. તે રાત્રે જ્યારે તે રોહનના ઘરે પહોંચી, ત્યારે તેના ચહેરા પર ઉદાસી હતી. આરવે તેને જોતાં જ તેના ખોળામાં આવવાનો આગ્રહ કર્યો, પણ અનુની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. રોહને પૂછ્યું, શું થયું અનુ? તું આટલી ચૂપ કેમ છે? અનુએ ધીમેથી કહ્યું, સાહેબ, કદાચ મારે હવે અહીં ન આવવું જોઈએ. લોકો ગપસપ કરી રહ્યા છે. પાડોશીઓ મારી માતાને ટોણા મારે છે. મને ડર છે કે હું મારી માતા અને ભાઈની આબરૂને કલંકિત કરીશ. રોહન ચોંકી ગયો. શું? લોકો તો હંમેશા કંઈક કહે છે. તમે તેની કેમ ચિંતા કરો છો? કારણ કે હું ગરીબ છું સાહેબ, અનુએ ધ્રુજતા અવાજે કહ્યું. લોકો ગરીબ છોકરી પર આંગળી ચીંધતા અચકાતા નથી. હું નથી ઈચ્છતી કે મારી માતાનું અપમાન થાય, કે મારા ભાઈના માસૂમ સપના મારા કારણે બોજ બને. અનુ, તું આ બધું સહન કેમ કરી રહી છે? જો લોકો તારા વિશે કંઈક કહે તો તેમને કહેવા દો. તારી જગ્યાએ બીજું કોઈ હોત તો પૈસા માટે આ તકનો લાભ લઈ શક્યું હોત. પણ તું અલગ છે. કદાચ હું તારી મજબૂરીને સંપૂર્ણપણે સમજી શકતો નથી, પણ મને ખબર છે કે મારા જીવનમાં પહેલીવાર કોઈ એવું આવ્યું છે જેણે મને અને આરવને લાલચ કે ડર વિના ફક્ત માનવતા ખાતર ટેકો આપ્યો છે. હું તને ગુમાવવા નથી માંગતો. અનુએ તેના આંસુ લૂછ્યા. મને ગુમાવવાનો કે મેળવવાનો પ્રશ્ન નથી સાહેબ. મારો રસ્તો ત્યાં જ છે જ્યાં મારી માતા અને ભાઈની જવાબદારીઓ મને લઈ જાય છે. રોહને કંઈ કહ્યું નહીં. તેના હૃદયમાં ફક્ત એક વેદના અનુભવાઈ. તેને સમજાયું કે આ સંબંધ હવે આરવ અને અનુ પૂરતો મર્યાદિત નથી. ઊંડાણમાં તે પોતે પણ તેમાં ખેંચાઈ રહ્યો હતો. પરંતુ દુનિયા આ બંધનને એટલી સરળતાથી સ્વીકારશે નહીં. આવનારા દિવસોમાં આ જ સમાજ, આ જ ટોણા તેમના માર્ગમાં વધુ મોટા તોફાનો ઊભા કરશે. થોડા દિવસો સુધી અનુ રોહનના ઘરે ગઈ નહીં. આરવ દરરોજ તેની રાહ જોતો હતો. તેના એક સમયે હસતા ચહેરા પર હવે બેચેની અને આંસુ દેખાતા હતા. રોહન અનુને ફોન કરવાની હિંમત કરી શકતો ન હતો. છેવટે એક સાંજે તેણે હિંમત એકઠી કરી અને ફોન કર્યો. હેલો અનુ, હું રોહન બોલી રહ્યો છું. આરવ ખૂબ રડી રહ્યો છે. મને એકલા તેને સંભાળવામાં મુશ્કેલી પડી રહી છે. જો તમે સંમત થાઓ તો કૃપા કરીને એકવાર આવો. અનુનું હૃદય પીગળી ગયું. પોતાની માતા અને ભાઈ વિશે વિચારીને તેણે પોતાની જાતને વચન આપ્યું હતું કે તે ફરી ક્યારેય તે ઘરનો ઉંબરો ઓળંગશે નહીં. પરંતુ આરવની માસૂમિયત તેને રોકી ન શકી. તે રોહનના ઘરે આવી અને દરવાજો ખોલ્યો. આરવ તેને જોઈને હસવા લાગ્યો. તેને ખોળામાં બેસાડતા તેનો ચહેરો ચમકી ગયો અને તે શાંતિથી સૂઈ ગયો. રોહને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, જો અનુ, આ બાળક તારા વિના અધૂરું છે. સાચું કહું, કદાચ હું પણ તારા વિના
તેના શબ્દો તેના ગળામાં અટવાઈ ગયા. અનુએ કહ્યું, તમે શું કહેવા માંગો છો? રોહન તેની નજીક આવ્યો. તેનો અવાજ ભારે હતો. હું કહેવા માંગુ છું કે તમે આ ઘરની ફક્ત જરૂરિયાત નથી, તમે મારા જીવનનો એક ભાગ બની ગયા છો, જેના વિના હું પોતાને અધૂરો અનુભવું છું. અનુ, શું તમે મારી પત્ની બનશો? શું તમે આરવની માતા બનશો? અનુ સ્તબ્ધ થઈ ગઈ. તમે શું કહી રહ્યા છો સાહેબ? સમાજ શું વિચારશે? લોકો પહેલેથી જ વાતો કરી રહ્યા છે. રોહન હસ્યો. સમાજ હંમેશા ખરાબ વિચારે છે. મારી પત્ની મૃત્યુ પામી ત્યારે પણ લોકો કહેતા હતા કે હું આ બાળકને એકલા ઉછેરી શકીશ નહીં, પણ મેં ક્યારેય આ બાળક માટે લગ્ન કર્યા નથી. મેં ક્યારેય હાર માની નથી. અને હવે જો હું તમને મારા જીવનમાં સ્થાન આપીશ તો લોકો ફરીથી વાત કરશે. પણ શું આપણે આપણા હૃદયમાં રહેલા સત્યને મારી નાખવું જોઈએ ફક્ત એટલા માટે કે લોકો શું કહેશે? રોહનની પત્નીનું મૃત્યુ, બાળકના અનાથ હોવા વિશેનું સત્ય. અનુએ બધું જ જાણીને તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ છતાં તેણે ધ્રુજતા અવાજે કહ્યું, હું ગરીબ છું સાહેબ, તમારી દુનિયાથી ખૂબ જ અલગ છું. રોહને તેનો હાથ પકડ્યો. પ્રેમ અમીર કે ગરીબ જોતો નથી. અનુ, તમે મને અને આરવને જે આપ્યું છે તે ક્યારેય પૈસા, સ્નેહ અને વિશ્વાસથી ખરીદી શકાતું નથી. જો ગરીબ હોવાનો અર્થ આ જ છે તો હું આ ગરીબી સ્વીકારું છું. તે સમયે અનુની માતા પણ દરવાજા પર ઊભી હતી. બધું સાંભળી રહી હતી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દીકરા રોહન, તેણે ધ્રુજતા અવાજે કહ્યું, તમે મારી દીકરીને તે માન આપ્યું છે જેની તે લાયક છે. હું ક્યારેય તમારા નિર્ણયની વિરુદ્ધ જઈશ નહીં. અનુએ તેની માતા તરફ જોયું. અચાનક તેમને ત્યાં જોઈને તે ચોંકી ગઈ. પછી તેણે રોહનની આંખોમાં જોયું. તેની આંખોમાં આંસુ છલકાઈ ગયા. પણ આ વખતે તે બોજના આંસુ નહોતા, તે રાહત અને આનંદના આંસુ હતા. અનુની માતાએ કહ્યું, હું જાણવા માંગતી હતી કે શું મારી દીકરી સત્યના માર્ગ પર છે, તેથી જ હું અહીં ગુપ્ત રીતે આવી. પણ તમે તે સાબિત કરી દીધું. તમારા માટે અમારો આદર અમારી ગરીબી કરતાં વધારે છે. થોડા મહિનાઓ પછી જયપુર શહેરની એ જ વસ્તીમાં જ્યાં લોકો અનુની મજાક ઉડાવતા હતા, ત્યાં શરણાઈનો અવાજ ગુંજી ઉઠ્યો. એક હોટલમાં વેટ્રેસ તરીકે કામ કરતી અનુ હવે રોહનની દુલ્હન બની ગઈ હતી. લગ્નનો વરઘોડો આવ્યો ત્યારે બધા સ્તબ્ધ થઈ ગયા. જે લોકોએ એક સમયે તેને નીચું દેખાડવાનો પ્રયાસ કર્યો હતો, તેઓ હવે લગ્નના પહેરવેશમાં તેને જોઈને પોતાની આંગળીઓ મોઢામાં નાખી રહ્યા હતા. જ્યારે રોહને મંડપમાં અનુના ગળામાં માળા પહેરાવી ત્યારે બધી જૂની યાદો તેના મનમાં છલકાઈ ગઈ. હોટેલમાં વેટ્રેસ તરીકે કામ કરવાની મજબૂરી, દુનિયાના ટોણા, તેની માતાની લાચારી, તેના ભાઈના શિક્ષણની ચિંતા અને પછી રોહનનો ટેકો. હવે આરવ પણ નવપરિણીત અનુના ખોળામાં હસતો હતો. વિદાય પછી જ્યારે અનુ તેની માતા અને ભાઈ સાથે રોહનના ઘરે પહોંચી ત્યારે રોહન દરવાજા પર ઊભો હતો અને કહ્યું, આ ઘર હવે ફક્ત મારું નથી, તે તમારું પણ છે અને તારી માતા અને ભાઈ હવે આ પરિવારના સભ્યો છે. વૃદ્ધ માતા રડી પડી. નાના ભાઈએ ગર્વથી કહ્યું, દીદી, આજે તમે સાબિત કરી દીધું છે કે સત્ય અને પ્રામાણિકતાની સરખામણીમાં પૈસા અને ખ્યાતિ કંઈ જ નથી. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે માનવતા અને સાચો પ્રેમ દરેક મુશ્કેલી અને દરેક ટોણા કરતાં મોટો છે. પરંતુ જો તમે અનુની જગ્યાએ હોત તો શું તમે સમાજના ટોણાઓને અવગણીને તમારા હૃદયની વાત સાંભળી હોત? અને જો રોહને લીધેલું પગલું સાચું છે કે ખોટું, અમને કમેન્ટમાં જણાવો. અને હા, જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઇક કરો, તેને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.